આ કથા સમજો બાપ. પેલા વત્સાસુર રૂપી મોહને માર્યો, પછી બગલા રૂપી દંભને માર્યો, જો આ ભગવાન સુધી પહોંચવા માટે. ને ત્રીજો રાક્ષસ માર્યો અઘાસુર. એ અઘાસુર કોણ હતો? તો કે અઘાસુર એટલે લોભ. દુનિયામાં સૌથી મોટું પાપ અથવા પાપનો પણ કોઈ બાપ હોય ને, લોભો પાપસ્ય કારણમ. પાપનો પણ કોઈ બાપ, પાપને પૂછો ને તારા બાપનું નામ હું, તો પાપ એમ કહે કે મારા બાપનું નામ લોભ. આજનો માણસ લોભ કરી 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 અને ભગવાનથી દૂર થતો જાય છે. કરો મારા બાપ, જો કરકસર કરો. કરકસર છે ને બાપ, એ આપણો ભાઈ છે. કરકસર કરો, પણ લોભ ન કરો. ભગવાનની ભક્તિમાં લોભ ઈ બાધા છે. આ ત્રણેય રાક્ષસ માર્યા ને, ઈ હુકામ માર્યા? આ મૂળ ભાગવતનું ઊંડાણ. આ ત્રણેય રાક્ષસો ભગવાને શું કામ માર્યા? તો કે ભગવાન સુધી પહોંચવા માટે મોહ તમને હેરાન કરે છે, ભગવાન સુધી પહોંચવા માટે દંભ તમને હેરાન કરે છે, અને ભગવાન સુધી પહોંચવા માટે લોભ તમને હેરાન કરે છે. આ ત્રણેયને ભગવાને કીધું જો હું મારી નાખું ને તો મારો ભક્ત આસાનીથી મારી પાસે આવી શકે. પણ લોભ ન કરો મારા બાપ, કરકસર કરો સમય પ્રમાણે. પણ મારે કેવું છે બાપ, ઘણા તો ભાઈ એના જીવનમાં આહા પોતે કમાય, વાપરે બીજા, અને ગામમાં પોતે કમાય, વાપરે બીજા, ને ગામમાં એની છાપ લોભીની પડે. એની કરતા મારા બાપ આપણે ત્યાં તે સંતાન થાય ને, એ તો એનું ભાગ્ય લઈને જન્મા હોય. આપણે આવ્યા છીએ તો આપણે જીવી લેવાય. બાકી જો એવું ભાગ્ય લઈને આવ્યા છે ને બાપ, તો ગમે એટલું હશે ને તોય કંગાળ કરી દે. ને આપણી પાસે કાંઈ નહીં હોય ને એવું ભાગ્ય લઈને દીકરો જન્મો હશે ને મારા બાપ, તો રંગમાંથી રાજા આપણને બનાવી દે. ઘણા દીકરા માટે મૂકીને જાય બાપ, પણ પોતામાં આપણે ગાવું નથી. માલ બીજા ખાશે, માલ બીજા ખાશે. લોભી કહેવાશે તું આખા ગામમાં. એક વાણિયો ભગવાનની બહુ પૂજા કરે, એટલો બધો ભગવાનનો ભક્ત વાણિયો. વણિક, ભાઈ અહીંયા કોઈ હોય તો માફ કરજો બાપ, વણિક ભગવાનની એટલી બધી પૂજા કરે, એટલી બધી પૂજા કરે, પણ એની એક આદત, પૂજા પૂરી થઈ જાય એટલે બીજું કોઈ કામ ન કરે, ફૂંક મારીને દીવો ઠારી નાખે. ઘી વધારે ન બળવું જોઈએ. બીજે દી પાછું ઈ ઘીનો દીવો કરે. આમ નમ આ વાણિયાનું ચાલતું હતું. એવામાં બન્યું એવું, વાણિયાને કોઈકને પૈસા ઉછીના દીધા હશે, એટલે વાણિયાને લેવા જવાના પૈસા. એટલે વાણિયો વેલો ઉભો થયો, કપડા સારા પહેરીને તૈયાર થયો બાપ, અને ગાયગા પૂજા પાઠ કરી અને વણિક નીકળ્યો. એટલે પોતાની પત્નીએ કીધું, નાથ ક્યાં જાવ છો? તો કે દેવી પૈસા લેવા. ક્યારે આવશો? તો કે રાત્રે. ઓકે, પણ રાત્રે આવી જાઓ? તો કે હા. એમ કે વાણિયો નીકળી ગયો. 2-4 ગાવ દૂર જવાનું તો હાલતા હાલતા નીકળો. 2 ગાવ હાલ્યો, ઉભો રહી ગયો. ઉભા વાણિયો વિચાર કરે કે હારી એક ભૂલ થઈ ગઈ છે. સવારમાં વહેલો ઉઠ્યો, ભગવાનની પૂજા કરી, બધું કર્યું, પણ મારે પૈસા લેવા જવાના છે. ગાયે ઘા નીકળી ગયો. હવે દીવો ઠારતા ભૂલી ગયો છું. જો પૈસો લેવા જાય તો દીવામાં ઘી બળી જાય, લેવાને દેવા વગરની. પૈસા તો મારે લેવાના છે, મને કાલે મળશે, પણ લેવા દેવા વગરનું ઘી બળી જાય, આવું ન કરાય. એક કામ કરું, પૈસા કાલ લઈ આવી. જેવો ગયો તો એવો પાછો ફરી ગયો. આવ્યો ઘરે, ડેલી ઠપકારી,
ઠપકારી એટલે અંદરથી શેઠાણી અવાજ કર્યો, કોણ? તો કે ખોલો હું. પેલા આપણે ગામડામાં ડોકાબારી હતી, હજી કદાચ અહીંયા હોય તો ખ્યાલ મને ખબર નથી, પણ ડોકાબારી એટલે શેઠાણીએ ડોકાબારી ખોલીને જોયું તો વાણિયો હતો, એટલે આખો દરવાજો ખોલ્યો. વાણિયો આવ્યો, અરે તમે કહેતા હતા ને હું રાત્રે આવીશ, હજી તો ગયા એવા પાછા આવી ગયા. તો કે દેવી એમાં એવું થયું, પૈસા લેવા જાતો બે ગાવ ગયો ને, મને યાદ આવ્યું કે હું દીવો ઠારવાનું ભૂલી ગયો. એટલે પૈસા તો આપણે કાલે લેવું, પણ આ લેવાન દેવગીરનું ઘી બળી જાય. વાણિયાની પત્નીએ કીધું, નાથ આપણા લગ્નને 25 વર્ષ થયા, તમે મને 25 વર્ષ થા, મને એવું લાગે છે કે તમે હજી મને ઓળખી નથી. તો કે કેમ? તો કે હું કેમ? તમે જેવા ડેલીની બહાર પગ મૂક્યો ને એવો હું મંદિરમાં ગઈ હતી, અને મંદિરમાં મેં જોયું તો દીવો ચાલુ હતો, એટલે મેં ફૂંક મારીને ઠારી નાખ્યો. વાહ! વાણિયાએ શેઠાણીની પ્રશંસા કરી, પણ શેઠાણીએ કીધું, કરે વણિક તમે કેટલા મૂર્ખ, બે ગાવ ચાલીને ગયા ને પાછા આવ્યા. સમજો ચાલીને ગયા એ તો સમજ્યા કે આપણે પૈસા લેવાના હતા, પણ તમે પાછા આવ્યા લેવાને દેવા વગરના. હું તમને કહું, તમે પાછા આવ્યા લેવાને દેવા વગરના, તમારા પાછા આવ્યા તો ચંપલ ગહાઈ ગયા કે નહીં? વાણિયો કે તું મને 25 વર્ષથી ઓળખી ન શકી, હું જે આવ્યો ને તો ચંપલ માથા ઉપર લઈને આવ્યો. ભગવાનની પૂજામાં લોભ એ અતિ પાપનું મૂળ છે. તો ભગવાને લોભ રૂપી અઘાસુરને માર્યો. એ પછી